વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો 9મા ચેપ્ટરની અંદર મિત્રો આજે આપણે આગળ વધીએ અને અશ્મિ એટલે કે જીવાશ્મિઓ વિશેના પ્રશ્નોની ચર્ચા કરીએ। તો પ્રશ્ન છે મિત્રો કે અશ્મિ એટલે શું, અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણ આપો અને આપણે કેવી રીતે જાણી શકીએ કે અશ્મિ કેટલા પ્રાચીન છે। તો મિત્રો એક પ્રશ્નની અંદર ઘણા બધા જવાબ આપણી પાસે માગી લીધા છે, બરાબર। અશ્મિ કોને કહેવાય એના વિશેની ચર્ચા કરશું, અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે એની ચર્ચા કરશું। ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે અશ્મિઓના વિવિધ ઉદાહરણો આપો અને એ અશ્મિ કેટલા પ્રાચીન છે, કેટલા જૂના છે એ કેવી રીતે ખબર પડે। તો આવા 3-4 નાના નાના પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે। हाँ, तो मित्रों चर्चा करिए। तो पहला આપણે તો એ વ્યાખ્યા આપી છે અશ્મિ કોને કહેવાય, બરોબર છે। તો મિત્રો સર્વસામાન્ય એવી વાત આપણે કરીએ કે જે જાતિઓ અત્યારે વર્તમાન સ્થિતિની અંદર અસ્તિત્વ ધરાવે છે એને તો આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે। પરંતુ કોઈ એવી જાતિ આપણે ચિત્રમાં જોઈએ, બરોબર છે, ટીવી ઉપર જોઈએ, કોઈ જૂની પુરાણી જે કથાઓ આવતી હોય છે એની અંદર આપણે એવા ચિત્રો કે વગેરે જોઈએ છે, ત્યારે આપણને એ થાય કે ભાઈ આવા પ્રાણીઓ, આવા સજીવો કોઈ અસ્તિત્વ ધરાવતા હશે કે કેમ, બરાબર। તો એ જાતિઓ અત્યારે હાલમાં જીવિત નથી, જેને આપણે લુપ્ત થયેલી જાતિઓ કહીએ છીએ, પણ એ ભૂતકાળની અંદર કોઈ એક સમયે અસ્તિત્વ ધરાવતી હશે, બરાબર। એવા સજીવો એ સમયમાં મૃત્યુ પામ્યા હશે અને એમના શરીરની છાપ, કોઈ શરીરનો ભાગ, અંગ છે, હાડકાં છે, બરાબર, એ જમીનની અંદર દટાઈ ગયા હોય અને ખોદકામ કરવાથી એ જ્યારે ફરીથી આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એ એવા પ્રકારની વનસ્પતિ કે પ્રાણીઓ ભૂતકાળની અંદર અસ્તિત્વમાં હતા એવી કંઈક માહિતી વર્તમાન સમયમાં પ્રાપ્ત થાય છે મિત્રો। તો આ નમૂના જે પ્રાપ્ત થાય છે એને અશ્મિ કહેવામાં આવે છે। તો જોઈએ આપણે કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ, બરાબર। ઘણી વખત એવું થાય કે સંપૂર્ણ શરીરના અંગો છે એ સચવાયેલા હોય છે, આખું વિઘટન થઈને કોહવાઈ ન ગયા હોય, કેટલાક એમનેમ રહી ગયા હોય, બરાબર। અને કેટલાક પ્રાણીઓની છાપ એ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે છે। એટલે કોઈ જગ્યાએ ખોદકામ કરવાથી ઘણી વખત આવા નમૂનાઓ છે એ પ્રાપ્ત થાય છે, બરાબર। તો આવા જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવોના અવશેષો છે એ પ્રાપ્ત થાય છે એને અશ્મિ કે જીવાવશેષ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે। આપણે જાણીએ છીએ કે સજીવના શરીરનું વિઘટન થઈ જાય છે, બરાબર। જમીન ઉપર પડે, પાણી, રેતી, માટી બધું ભળી જાય અને એનું કોવાડ થઈ જાય, બરાબર છે, એટલે વિઘટન થઈ જાય। આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે અને ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી, આખા શરીરનું સંપૂર્ણ વિઘટન ન થાય। આ કારણથી શરીર કે કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે છે, બરાબર, અથવા એ શરીરની અંગની છાપ છે એ રહી જાય છે। જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી, માટી સુકાઈને કડક થઈ જાય। કોઈ કીટક હોય, મૃત્યુ પામેલું કીટક છે માટીમાં ફસાઈ જાય, બરાબર, તો તેનું ઝડપથી વિઘટન થતું નથી, માટી સુકાઈને કડક થઈ જાય છે અને માટીમાં કીટકની છાપ છે એ સુરક્ષિત રહી જાય છે। એટલે જે કીટકનો મૃતદેહ છે એ માટીમાં જકડાઈ જાય છે, માટી સુકાઈ જાય છે, બરાબર, એટલે એમાં જકડાઈ જાય અને એ આપણે માટી ગમે ત્યારે ખોદકામ થતા હોય તો એ મૃત પામેલું કીટક છે એ જકડાયેલી અક્કડ અવસ્થાની અંદર પ્રાપ્ત થાય છે। તો એ મિત્રો અશ્મિ થઈ ગયો, એક નમૂનો થઈ ગયો। હવે અશ્મિના કેટલાક ઉદાહરણ મિત્રો જોઈએ, આપણે બુકની અંદર આપેલા છે, બરાબર, કે આ વૃક્ષનું થડ, બરાબર, એનું અવશેષ પ્રાપ્ત થયેલું છે। અપૃષ્ઠવંશી પ્રાણી આ એમોનાઇટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। પછી અહીંયા અપૃષ્ઠવંશી આ ટ્રાઇબોલાઇટ એમનું ચિત્ર
દબાયેલી છાપ સ્વરૂપે માટીની અંદર કેવી રીતે બરાબર છે દ્રશ્યમાન થાય છે એ પણ જોઈ શકાય છે. પછી માછલી છે, તો દટાઈ ગયેલી માછલી હોય તો માટીની અંદર એની છાપ પડી જાય છે આબેહૂબ, બરાબર છે, નાઇટિયા કહેવાય છે, તો એ પણ જોઈ શકો છો. અને ડાયનાસોરની ખોપરી છે, બરાબર, એ આ જે છે એ પ્રાપ્ત થયેલી છે. રાજા સુરસ ઓળખવામાં આવે છે, બરાબર. હવે આગળ વધીએ. અશ્મિ કેટલા પ્રાચીન છે તે કેવી રીતે નક્કી કરી શકાય? તો એના માટેની મિત્રો બે પદ્ધતિ છે કે કોઈ પણ સ્થળેથી માનો ખોદકામ કરતાં કોઈ અશ્મિ પ્રાપ્ત થાય છે, તો અશ્મિ છે કેટલા વર્ષો જૂનું છે એ કેમ નક્કી કરવામાં આવે? તો એની બે પદ્ધતિ છે, એક સાપેક્ષ પદ્ધતિ અને એક ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે. તો સાપેક્ષ પદ્ધતિ છે એ એકદમ સરળ પદ્ધતિ છે મિત્રો, કે આ પદ્ધતિ કેટલી ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે, બરાબર છે. કેટલી ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય, માનો કોઈ ખોદકામ થતું હોય તો ખોદકામ કરતાં જેમ ઊંડાઈ તરફ જતા જઈએ અને અમુક ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય તેના પર છે. તો જ્યારે અશ્મિનું સ્થાન શોધવા કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મિ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મિ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવતા જીવાશ્મિની સાપેક્ષમાં તાજેતરના છે. એટલે બહુ સીધી વાત છે મિત્રો, કે જમીનની ઉપરની સપાટી એટલે જેમ ઉપર તરફ અશ્મિઓ મળ્યા હોય એ તાજેતરના હોય, અને જૂના અશ્મિ છે એ તો મિત્રો વર્ષો પહેલાં બની ગયા હોય તો એ ખૂબ ઊંડાઈએ જોવા મળે છે. એટલે સિમ્પલ ભાષામાં તમારે એમ યાદ રાખવાનું કે અશ્મિઓ જેમ વધુ ઊંડાઈએથી પ્રાપ્ત થાય એમ વર્ષો જૂના હોય છે, વધુ જૂના હોય છે. અને જમીનમાં ઓછી ઊંડાઈએ પ્રાપ્ત થાય છે એ અશ્મિઓ છે એ તાજેતરના હોય છે, એ ઓછા વર્ષો પહેલાંના હોય છે. એમ આ એક પદ્ધતિ, બરાબર. એટલે કે કેટલી ઊંડાઈએથી અશ્મિ પ્રાપ્ત થાય છે એના ઉપરથી નક્કી થઈ શકે, તો આને સાપેક્ષ પદ્ધતિ કહેવાય. બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. એમાં શું કરવામાં આવે છે મિત્રો? જીવાશ્મિના સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક, બરાબર છે, રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. એમાં ખાસ કરીને કાર્બન 14 જે સમસ્થાનિક છે એનો ઉપયોગ થાય છે. એ જીવાશ્મિમાં મળી આવતા તેજ તત્વના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. એટલે કે જીવાશ્મિ છે જે અશ્મિ પ્રાપ્ત થાય છે એમાં કેટલા પ્રમાણમાં તત્વો છે, તત્વનો ગુણોત્તર શું છે એના આધારે નક્કી થાય, બરાબર. હા, એનું વૈજ્ઞાનિક ધોરણે અવલોકન થાય, એનું પરીક્ષણ કરવામાં આવે, એમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં છે, બરાબર. કાર્બન 14 સાથે એની કમ્પેરિઝન કરવામાં આવે, ગુણોત્તર કાઢવામાં આવે અને એનાથી નક્કી થાય કે ભાઈ આ જીવાશ્મિ છે એ આટલા વર્ષ જૂના હોવા જોઈએ. તો આ પદ્ધતિ છે એને કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા ફોસિલ ડેટિંગ કહેવામાં આવે, કારણ કે એમાં કાર્બન 14 સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બે પદ્ધતિ થઈ. ચાલો હવે મિત્રો નવા પ્રશ્ન તરફ જઈએ કે જીવાશ્મિના એક પછી એક સ્તર કેવી રીતે બને છે, બરાબર. જીવાશ્મિના એક પછી એક સ્તર કેવી રીતે બને છે? આપણે પૃથ્વીના પેટાળની અંદર આપણે હમણાં ચર્ચા કરી, જેમ ઊંડાઈએ જતા જઈએ એમ વધુ જૂના અવશેષો પ્રાપ્ત થતા જાય છે અને ઓછી ઊંડાઈએ તાજેતરના અશ્મિઓ છે એ પ્રાપ્ત થતા હોય છે. તો આવા અશ્મિઓના સ્તર છે, જીવાશ્મિના સ્તર છે કઈ રીતે બને છે? તો એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મિ નીચે દર્શાવ્યા મુજબ બને છે કે સમુદ્રના તટ પ્રદેશ પર, એટલે સમુદ્રના કાંઠાના વિસ્તારો, તટ એટલે કાંઠો, કિનારો એવો અર્થ થાય, કેટલાક અપૃષ્ઠવંશી મૃત્યુ થતાં તેમના શરીર લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ જાય છે. કેટલા મિલિયન વર્ષ પૂર્વે? 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ જાય છે. અને ધીમે ધીમે વધારે રેતી એકત્રિત થઈ વધુ દબાણને કારણે એ ખડક બની જાય છે. એટલે કે રેતી ઉપર આવી જાય, દબાણ આવી જાય, બરાબર છે, જમીનની ગરમી આવે એટલે એના ઉપર એટલું દબાણ વધી જાય, બરાબર છે, એ મૃત પામેલા અપૃષ્ઠવંશી પ્રાણીઓ ઉપર
કે આખરે એક ખડક બની જાય છે, કઠણ બની જાય છે. કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તારમાં વસવાટ કરનારા ડાયનાસોર મૃત્યુ પામતા. બરાબર છે. અને તેમના શરીર પણ રેતીમાં દટાઈ જાય છે. આગળના જે પ્રાણીઓ કેમ રેતીમાં દટાઈ જતા હતા એવી રીતે ડાયનાસોર પણ મૃત્યુ પામે એટલે રેતીમાં દટાઈ જાય. અને આ રેતી પણ દબાણ અનુભવી અને ખડક બને છે. આ ખડક અપૃષ્ઠવંશીઓના જીવાશ્મી ધરાવતા ખડકની ઉપર બને છે. કારણ કે અપૃષ્ઠવંશી છે એ પહેલાં દટાઈ ગયા હતા. તો મિત્રો પહેલાં દટાઈ ગયા હોય એના અવશેષો નીચે હોય, પછી દટાયા હોય એના ખડક છે એના ઉપર બને છે. સ્વાભાવિક છે મિત્રો. બરાબર છે. હા, હવે એવું બને છે કે મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીના મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય છે અને અગાઉના ખડકોની ઉપર રચાય છે. એટલે હવે ઘોડા જેવા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા છે અને એ ઘોડા છે એના મૃત્યુ પામ્યા અને એના અવશેષો છે એ દટાઈ ગયેલા હશે. બરાબર છે. ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય ત્યારે ઘોડા જેવા પ્રાણીઓના જીવાશ્મી ખુલ્લા થાય છે. બરાબર. એટલે ઘોડા જેવા પ્રાણીઓના અવશેષો કેમ ખુલ્લા થાય છે કે જમીન છે એ વધારે વરસાદને કારણે ધોવાણ થતું જાય અને એને કારણે જે તાજેતરમાં ઘોડાના અશ્મિઓ છે એ ખૂબ જ ઊંડાઈએ ન હોય. બરાબર. જમીનનું ધોવાણ થાય એટલે એ પ્રાપ્ત થઈ જાય. જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તો પ્રાચીન જીવાશ્મીઓ પ્રાપ્ત થતા જાય છે. તો આ સમગ્ર ઘટનાને મિત્રો અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવ્યું છે કે સર્વપ્રથમ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ દટાતા જાય છે, એની પર માટી, રેતી વગેરેના સ્તર જમતા જાય છે. બરાબર. પછી આકૃતિની અંદર જોઈ શકો છો આ ડાયનાસોર છે. તો ડાયનાસોર છે અસ્તિત્વમાં હતા અને એના મૃત્યુ પછી આ ડાયનાસોર છે એનું અશ્મિઓનું એક સ્તર બની ગયું. તો અપૃષ્ઠવંશી નીચે આવી ગયા, એની ઉપર ડાયનાસોર જેવા પ્રાણીઓ આવી ગયા. પછી ઘોડા જેવા પ્રાણીઓનું અસ્તિત્વ આવ્યું. આ ઘોડા જેવા પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા એના અવશેષો છે એ ઉપરની તરફ એટલે કે આ ડાયનાસોરની ઉપરની તરફ અસ્તિત્વમાં આવે છે. પછી આ બધી જે જમીન છે, બરાબર, જમીન, વૃક્ષો, વનસ્પતિ વગેરે, પણ પુષ્કળ વરસાદને કારણે જ્યારે જમીનનું ધોવાણ થાય છે, આ જમીનનું ધોવાણ બતાવે છે. આ જમીનનું ધોવાણ થયું એટલે આ ઘોડાના અશ્મિઓ છે તાજેતરના એ ખુલ્લા થઈ જાય છે. બરાબર. અને હવે જેમ જેમ વધુ ઊંડાઈનું ખોદકામ કરતા જઈએ, અહીંથી જેમ જેમ ઊંડાઈએ દાખલ થતા જઈએ એમ અહીંયા આ ડાયનાસોરના અશ્મિ પ્રાપ્ત થાય. ત્યાર પછી આ અપૃષ્ઠવંશીના અશ્મિ પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો. તો આ વાત થઈ ગઈ આપણે અશ્મિઓ છે એના સ્તર પૃથ્વીના પેટાળની અંદર કઈ રીતે બને છે. હવે નવા સવાલ તરફ આપણે આગળ વધીએ. ત્યાર પછીનો સવાલ છે મિત્રો કે આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો અથવા ટૂંક નોંધ લખો આંખનો ઉદ્વિકાસ. તો આપણે જાણીએ છીએ મિત્રો કે ઉદ્વિકાસ છે એ ધીમી ક્રિયા છે. જ્યારથી પૃથ્વી પર સજીવો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી ધીમે ધીમે પ્રાણીઓમાં શરીર રચનામાં જટિલતા આવતી ગઈ અને પહેલાં કરતાં વધુ જટિલ શરીર રચના ધરાવતા ઉદ્વિકસિત પ્રાણીઓ છે બનવા માંડ્યા, વનસ્પતિઓ બનવા માંડી. આ ઘટનાને શું કહેવાય? ઉદ્વિકાસ કહેવાય છે. તો સજીવો જ્યારે ઉત્પન્ન થયા ત્યારે તો સરળ કક્ષાના હતા, કોષીય પ્રકારના જીવ હતા, તો એને તો આંખ ન હોય. બરાબર છે. પછી ધીમે નાની આંખ બની, અલ્પ વિકસિત આંખ બની. પછી ધીમે આંખનો ઉદ્વિકાસ થયો અને વિકસિત આંખો બનવા માંડી અને આજે માનવ સહિતના પ્રાણીઓની આંખ જુઓ તો એકદમ પૂર્ણ રીતે વિકસિત બની છે. બરાબર. તો આ આંખનો ઉદ્વિકાસ કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. બરાબર. આંખ છે સંવેદી અંગ છે કારણ કે જોવાનું કાર્ય કરે છે. બરાબર છે. હા, ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. ડીએનએમાં ફેરફાર થાય, ચાલો ઉદ્વિકાસ ક્યારે થાય? ડીએનએમાં ફેરફાર થાય, પણ કોઈ એક પ્રકારનો ફેરફાર થવાથી
સીધી નવી આંખ ઉત્પન્ન થઈ જાય નહીં. માનો કોઈ પ્રાણીની અંદર આંખ નથી, બરાબર, તો એમાં ડીએનએમાં પરિવર્તન થયું અને નવું પ્રાણી ઉત્પન્ન થયું, એમાં તરત જ આંખ આવી ગઈ, આવું ન થાય, બરાબર. પરંતુ આ ક્રમશઃ ધીમો ફેરફાર થાય કે એક પ્રાણી ઉત્પન્ન થાય છે, એકકોષી છે, એમાં બિલકુલ આંખ નથી, પછી ધીમે 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 આંખના કોષોનું સર્જન થાય, એકદમ ક્ષણિક નાનું એવું પ્રકાશની અનુભૂતિ કરી શકી એવી આંખ ઉત્પન્ન થાય, પછી થોડીક જટિલ આંખ ઉત્પન્ન થાય, પછી એકદમ વિકસિત આંખ ઉત્પન્ન થાય. એટલે આ ક્રિયા છે ધીમી થાય છે. એટલે આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થયો છે. સીધી એક સાથે એમ નહીં કે ભાઈ ચાલો આ પેઢીમાં આંખ નહોતી ને પછી તરત જ આંખ આવી ગઈ, એમ ન થાય, પરંતુ ધીમે 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 ક્રમિક વિકાસ થાય. તો સૌ પ્રથમ આંખ, બરાબર, જલીય ચપટા કૃમિ એટલે કે પ્લેનેરિયા આપણે કહીએ છીએ મિત્રો, એમાં અત્યંત સરળ ચક્ષુ બિંદુ એટલે કે નેત્ર બિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી, બરાબર. એટલે કે પ્લેનેરિયા નામનું જે પ્રાણી છે મિત્રો, બરાબર, અહીં જોઈ શકાય છે કે આ પ્લેનેરિયા છે, બરાબર. તો એમાં આંખ છે, અહીંયા જોઈ શકો છો, એક બિંદુ સ્વરૂપે, નેત્ર બિંદુ સ્વરૂપે એક ઉદ્વિકાસ પામી, શરૂઆત થઈ સૌથી પહેલાં, બરાબર, પ્લેનેરિયામાં, જેને ચપટા કૃમિ કહીએ છીએ. તો અત્યંત સરળ ચક્ષુ બિંદુ નેત્ર બિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી, તે પ્રકાશને ઓળખી શકે છે, એટલે કે પ્રકાશની અનુભૂતિ કરી શકે, પ્રકાશને ઓળખી શકે. ચપટા કૃમિમાં બિંદુ સ્વરૂપી આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે, બરાબર, જીવવા માટે અનુકૂલન આપે છે, કારણ કે પ્રકાશની અનુભૂતિ કરી શકે છે, બરાબર. આંખ છે એ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને જીવિતતા માટે આંખ છે અનુકૂળતા આપે છે. પછી ત્યારબાદ કીટકો, ઓક્ટોપસ, અન્ય અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે, બરાબર. કીટકોની આંખ જુઓ, ઓક્ટોપસની આંખ, પછી અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓની આંખ અને મનુષ્ય સહિતના બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના કેવી હોય છે? ભિન્ન હોય છે, જુદી જુદી હોય છે. બધા સજીવોની અંદર આંખની રચના એક સરખી હોતી નથી અને સ્વતંત્ર ઉદ્વિકાસીય ઉત્પત્તિ ધરાવે છે. એટલે કે ક્રમશઃ, બરાબર, ઉદ્વિકાસીય ઉત્પત્તિ ધરાવે છે, એટલે ક્રમશઃ સરળતા તરફથી આંખની જટિલતા પણ કેવી થઈ જાય છે? વધતી જાય છે. વધુ દ્રષ્ટિવાળી અને સારી ઉદ્વિકસિત આંખ છે, સ્પષ્ટ જોઈ શકે એવી, અનુભૂતિ કરી શકે એવી આંખ છે ઉત્પન્ન થતી જાય છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. તો આંખોનો વિકાસ એ મિત્રો અનુકૂલન છે. કેમ અનુકૂલન છે? જે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ છે, પ્રકાશની હાજરીમાં પોતાના કાર્ય કરી શકે એવા પ્રાણીઓમાં આંખની જરૂરિયાત વધારે હોય છે, એટલે એવા પ્રાણીઓમાં વિકસિત આંખો હોય છે, બરાબર. પરંતુ મિત્રો જે દરવાસી પ્રાણીઓ હોય છે, દરની અંદર રહેતા હોય છે, બરાબર. હવે દરની અંદર તો અંધારું હોય છે, તો અંધારાની અંદર જીવન ગુજારતા પ્રાણીઓ છે, દરવાસી પ્રાણીઓ, મિત્રો એમાં આંખનો વિકાસ ઓછો થયેલો જોવા મળે છે, કારણ કે આંખની જરૂરિયાત એમ જ પ્રાણીઓને છે નહીં, કારણ કે દરવાસી છે. તો દરવાસી પ્રાણીઓની આંખો છે એ અલ્પ વિકસિત હોય છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. એટલે પહેલાં સરળ પ્રકારની હમણાં આપણે વાત કરી કે ભાઈ નેત્રબિંદુ સ્વરૂપે, બરાબર, ઉત્પન્ન થઈ અને ત્યાંથી પછી ધીમે 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 ક્રમશઃ ઉદ્વિકાસ થઈ અને એકદમ વિકસિત આંખો પ્રાણીઓની અંદર ઉત્પન્ન થઈ છે. તો આ વાત કરી મિત્રો આંખના ઉદ્વિકાસની. હવે એ જ રીતે મિત્રો આપણે હજી એક નાનો એવો સવાલ જોઈ લઈએ કે પીછાનો ઉદ્વિકાસ કઈ રીતે થાય છે. તો પછીનો સવાલ છે, ટૂંકનો જ લખો, પીછાનો ઉદ્વિકાસ. તો પીછાઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. પક્ષીઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે પીછાઓ છે એ પક્ષી એટલે કે વિહગની લાક્ષણિકતા છે. જોકે અપવાદ રૂપે કેટલાક સસ્તન પ્રાણીઓ, દાખલા તરીકે ચામાચીડિયું છે એ સસ્તન પ્રાણી છે, છતાં એમાં પીછા ધરાવે છે, પણ એ અપવાદ છે. તો પક્ષીઓમાં પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. સૌ પ્રથમ પીછા પક્ષીઓમાં નહીં
પરંતુ ડાયનાસોરમાં ઉદ્વિકાસ પામ્યા હતા. બરાબર, એટલે એવું કહેવાય છે કે ડાયનાસોર છે પહેલાં પાંખોવાળા હતા. બરાબર છે, ડાયનાસોર પાંખોવાળા હતા. પરંતુ આ ડાયનાસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. ડાયનાસોર છે એ સરીસૃપ પ્રાણી છે, પક્ષી નથી, પણ પાંખો બનવાની શરૂઆત સરીસૃપથી થઈ. બરાબર, કેટલા વર્ષો સુધી પૃથ્વી પર જ્યારે ડાયનાસોરનું વર્ચસ્વ હતું, સરીસૃપ પ્રાણીઓ જે મહાકાય પ્રાણીઓ કહેવાતા એ પાંખોવાળા હતા. હા, આ કેટલાક ડાયનાસોરમાં પીછા ઉડવા માટે નહીં, પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા. તો ન્યા પીછા શું કામ બન્યા ડાયનાસોર માટે? ઉડવા માટે નહીં. ડાયનાસોર ન ઉડી શકે, મહાકાય પ્રાણી છે, પરંતુ શરીર ઉપર પીછાનું આવરણ હોય એટલે ઋતુમાં, ઠંડી ઋતુ હોય, ઠંડીને કારણે ઉષ્મા અવરોધકતા પ્રાપ્ત થાય, એટલે શરીરને ઠંડીથી રક્ષણ મળે, એટલા માટે ઉદ્વિકાસ પામ્યા. કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા. અને પછી પીછાની રચના કેવી ઉત્પન્ન થઈ? બરાબર, ઉડવા માટેનું અનુકૂળ. પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી અને ત્યાર પછી પક્ષીઓમાં ઉડવા માટેના પીછાઓનું અનુકૂલન આવ્યું. પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે. તો આપણે ઉદ્વિકાસનો ક્રમ જાણીએ છીએ મિત્રો. સરીસૃપ ને સરીસૃપ પછી વિહગ આવે ને વિહગ પછી સસ્તન આવે. તો હકીકતે પક્ષી અને સરીસૃપ છે એ નજીકના સંબંધિત સમૂહ જ કહેવાય. બરાબર, ડાયનાસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનાસોર પીછા ધરાવતા હતા, જે પછીથી પીછાઓમાં ઉડવા માટે મદદરૂપ, એટલે પક્ષીઓને આ પીછા ઉડવા માટે મદદરૂપ બન્યા. આમ પીછા ધરાવતા કેટલાક ડાયનાસોરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીછાનો ઉદ્વિકાસ થયો છે. ઓકે મિત્રો, હવે અહીંયા બુકની અંદર કેટલીક આકૃતિઓ જાણકારી માટે આપી છે મિત્રો. નાના ડાયનાસોરની આ છાપ છે અશ્મિ સ્વરૂપની. ડાયનાસોરના અગ્રબાહુ સાથે પીછાની એક છાપ છે અગ્રબાહુ સાથે, અને આ છે શીર્ષ પીછાના અશ્મિ. બરાબર, તો આ થઈ ગઈ વાત પીછાઓનો ઉદ્વિકાસ. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.